गुरु श्री दलसुखदास महाराज नो जय। आज का आनंद नो जय। आनंद करावे उनकी जय। उनके बाल गोपाल की जय। पधारे संत की जय। गया हमको पाए लागी बंदगी साहेब। आज रोज बामणकुआ गामनी पवित्र धरा पर वसता भक्त श्री पूनमदास जी साहेब જેઓના પરિવારમાં એકના એક એવા ચિરંજી સુપુત્ર કપૂરચંદજી ભગત, ભક્તિમતી માતાઓ આજના પ્રસંગને શોભાયમાન કરવા માટે પધારેલ સંત સમાજ, ભક્ત મંડળ અને આમંત્રિત करनार परिवार ने पण लाखों बार धन्यवाद। आजना प्रसंग थी आपने गुरु श्री दलसुखदास जी साहेबे विजिट कर चुक्या छे। थोड़ा समय में पण घणो एवो मार्मिक शब्दों थी આપણને સત્સંગ પીરસ્યો છતો પણ આજે આ પ્રસંગ નિમિત્તે બેઠા છે ત્યારે ઘડી બે ઘડી વાર આવા પ્રસંગને અનુરૂપ સદગુરુ પરમાત્માની કૃપાથી જે કઈ વાણી વચન થાય એ કરવા પણ પડે। એટલે आज थी एक वर्ष अगाऊ अपनी वच्चे थी सदाय ने माटे चीर विदाय लेनार चिरंजी सुपुत्री प्रफुल्ला कुमारी स्वाभाविक छे कि दिवस उगे अने समय जो बूड़े तो आ जगत ने कोई पण प्रकारनी नवो अनुभव थाय नहीं। पण જ્યારે મધ્યાહન કાળે સૂર્ય આથમે ત્યારે આખી આ ધરતી ખળભળી ઉઠે તેમ સાહેબે આપણને કીધું કે જન્મ્યા એ જીવે જ નહીં, એને મરવું જ પડે અને બને છે એને બગડવું પડે, ખીલે એને કરમાવું પડે। આવી બધી परमात्मानी रूपरेखा बिल्कुल चौक्कस होय छे। पण ज्यारे मध्याह्न काळे सूर्य आथमे जेवी घटना घटे एवी घटना आजे भक्तराज पूनमदासना सिर पर आवी पड़ी। पोताना घेरथी जवान जोत पुत्री सदायने माटे विदाय लेती होय तो कया मां बापनुं काळजू नहीं कंपे। कारण के आशाना किरण आथमी गया। ए चिरंजी सुपुत्री पर केटली बधी एना माँ बापनी आशाओ छे। पण साहेबे अमने कीधुं तेम के दिवसने तो वात ज नहीं। सदगुरु कबीर साहेबे तो एक बात कीधी कि श्वासे श्वासे नाम ले, मिथ्या श्वास ने कोई मैं न जानू श्वासन में आवन होय नहीं। कदाच આપણને એક શ્વાસ પણ વધારે લેવાનો અધિકાર મળેલ નથી। એટલે આ એક ઘડીની સંત મહાપુરુષોએ લાખોની કિંમત મૂકી। આપણે આખા દિવસમાં ઘણીવાર નામ કીર્તન ન થાય તો આખા દિવસે કદાચ જેટલો સમય લેતા હોય તેટલો એટલો પણ
ઘણી વાત છે, પણ સંતોનું કેવું છે કે જેના ભાગ્યમાં હોય તો ભજન મળે, ધન મિલે, વૈભવ મિલે, આ રાજ હો મળે, પણ આજે ભક્તિ વસ્તુ છે, કારણ કે પરમાત્માને જે વરેલી વસ્તુ છે, જે પરમાત્માને પ્રાપ્ત કરવાની વસ્તુ છે, એ તો જેના ભાગ્યમાં હોય તેને જ મળે. અને અકાળે મૃત્યુ થવું એ આયુગમાં બને એવું નથી. આગળના ઇતિહાસો જુઓ તો અર્જુનનો ચિરંજીવ સુપુત્ર અભિમાની એ પણ એના બાપ પહેલો જ એને મરણને શરણ થયો. ધૃતરાષ્ટ્ર રાજાના 100 પુત્રો એના મા બાપના પહેલો જ જવું પડ્યું. એટલે આવી ઘટના તો ઘટતી જ આવે છે, પણ અમને સાહેબે કીધું તેમ કદાચ જેનું મન નબળું પડી જાય ત્યારે આપણને આ સહન કરવાની શક્તિ રહેતી નથી. એટલે આપણને આવો કંઈક અવસર મળી જાય. અમને સાહેબે કીધું કે કોક નામ સ્મરણ મળી જાય. હવે નામ લિયા જીન સબ લિયા, સબ શાસ્ત્રન કા ભેદ, બિના નામ નરકે ગયા, પડી પડી ચારો વેદ. પણ કયા નામથી સદગુરુ પરમાત્માનો જે દોર છે એ બંધાય, એવા નામની જો આપણને પ્રાપ્તિ થાય તો એક ઘડી में आधी घड़ी आधी में पुनियाद, તુલસી સંગત સાધકી ઉતારે બહુપા. હવે એવું નામ મળવું એ મહત્વની વાત છે. મીરાબાઈને આવું કંઈક સતનામ મળી ગયું. નરસિંહ મહેતાને આવી નામની ઓળખાણ થઈ ગઈ. આવા અનેક સંતોને આ જગતની અંદર નામની પ્રાપ્તિ થઈ. એ નામનો હાકો તો પરમાત્મા સુધી 100% પહોંચે. કોઈ સમજણ વગરનો બૂમો પાડીએ તો એની હાક પહોંચતી નથી. એટલે દલસુખદાસજી સાહેબે કીધું કે કોક એવો પારખી સંત મહાપુરુષ આપણને મળી જાય અને એ નામની જો ઓળખાણ થાય તો આપણો બેડો પાર થાય એવું છે. જન્મ્યા એટલા જીવે નહીં, જશે એની જન્નાર. આ જગતની અંદર જન્મે એટલે જીવવાના તો છે જ નહીં, મરવાનું ચોક્કસ છે. છતાં પણ મનુષ્ય મરવાનો નહીં હોય એવા જે પાખંડ કરે એને લીધે સંતોએ જન્મ મરણના ભેદ બતાવ્યા કે ભાઈ તું મરે તો કેવી રીતે મરજો. કે જબ તું આયા જગ में जग हंसे तुम रोए, ऐसी करनी कर चलो तो तुम हंसे जग रोए. એટલે આ જીવન મળ્યું તો કદાચ જેટલું મળ્યું વધારે મળે ઓછું મળે એનું મહત્વ નથી, પણ માણસ કેવું જીવી જાય એનું મહત્વ છે. એટલે વધારે વિશેષ નથી તો ગુરુગાદી ઉપરથી આપણને ખૂબ બધું સરળ ભાષામાં સમજાયું. પણ હવે આ સ્થાન એવું છે કે અહીં બેઠા પછી થોડું ઘણું પણ કંઈક કેવું પડે. એટલે જાજુ નક્કી તો આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે આ પરિવાર ઉપર આવી પડેલી આવી આફતનું દુઃખ સહન કરવાની તું હે પ્રભુ પરમાત્મા શક્તિ આપજો. અને પ્રફુલ્લા કુમારીનો એટલું બધું સાહેબે કીધું એમ પ્રારબ્ધ બળ હશે કે મેના મુવા પછી 365 દિવસ થયા છતાં આજે પણ એનો આખો પરિવાર અને અહીં બિરાજમાન તમામ ભક્ત સમાજ પણ એને પોકારી રહ્યું છે એના નામને. તો એ ભલે થોડું જીવી જા, નહીં તો આ જગતની અંદર 110 ને 15 વર્ષ જીવી અને પછી મરણ થયા પણ એમનો 13મે દાડે નોમો ભુવાઈ ગયો.
એટલે જીવવાનું ભલે ગમે તેટલું ઓછું ઓછું હોય પણ આપણે એવું જીવવાનું કે આપણા ગયા પછી કદાચ એક વર્ષ આ બેનનું જેમ યાદ કરે એમ યાદ કરે તોય ઘણી વાર પછી 12 પૂરું થાય 13 દાડે ઝઘડા થાય એવું જીવીને જઈએ તો ઉપાધિ થાય સાહેબ બરાબર કે એટલે જાજુ નક્કી તો આજના પ્રસંગને અનુરૂપ આજે અહીં પધારેલ ભક્ત મંડળ ગુરુ મહારાજ અને આમંત્રિત મહેમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું કહી હું મારી વાણીને આ વિરામ આપું છું. બોલીએ સદગુરુ કબીર સાહેબનો જય.